આકાશમાં ઘેઘુર વાદળો સાથે પવનની ડમરીઓ ઉડી. જોરદાર પવન સાથે કાજાવદર, જાંબાળા, ટાણા, સણોસરા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ભાવનગરમાં વરસાદી વાતાવરણ. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નીતિન, ક્યાં ક્યાં વરસાદ વરસ્યો છે? વાત કરીએ તો જે હવામાન વિભાગની જે આગાહી છે તેને લઈને જિલ્લામાં બપોર બાદ અનેક વિસ્તારો જે પંથકોના છે ત્યાં વાતાવરણમાં પલટો દેખાણો હતો અને જે સ્વચ્છ દેખાતો આકાશ હોય છે ત્યાં કાળા ડિબાંગ વાદળો થયા હતા. વાત કરીએ ગ્રામ્ય વિસ્તારની તો સિયોરના જે પંથકના જે ગ્રામ્ય વિસ્તારોના જે ગામો છે કાજાવદર, જાણા, તામાળા, સણોસરા સહિતના જે આજુબાજુના જે ગામો છે ત્યાં ભારે પવનની ડમરી સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો અને ચોક્કસ કહી શકાય કે હજી પણ જે ગ્રામ્યના પંથકોના જે અમુક વિસ્તારો છે ત્યાં પણ હજી વાદળછાયું વાતાવરણ છે એટલે ચોક્કસ કહી શકાય કે સાંજ સુધીમાં પણ અનેક વિસ્તારોમાં મોટા વરસાદી ઝાપટા પડી શકે છે. જી નીતિન, સવાર દરમિયાન કેવા પ્રકારનું વાતાવરણ હતું? શું આ જ રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા? બપોર બાદ પલટો આવ્યો કે સવારથી જ આ જ પ્રકારનું વાતાવરણ છે? જી, વાત કરીએ તો જયારે હવામાન વિભાગની આગાહી હતી ત્યારે અર્લી મોર્નિંગ થી લઈ અને બપોર સુધીના સમયમાં કોઈ એવું વાતાવરણ છે કે ચોખ્ખું હતું ને એવું કઈ વાતાવરણ વરસાદી વાતાવરણ નહોતું બંધાયું, પરંતુ છેલ્લા 1 કલાકની અંદર આ સમગ્ર પંથકના જે વિસ્તારોમાં જે ગામો છે ત્યાં આવું વાતાવરણ છે જે વરસાદી વાતાવરણનું જે માહોલ છે તેવું વાતાવરણ ક્રિએટ થયું હતું આકાશમાંથી. આભાર નીતિન જાણકારી આપવા માટે. આગળ વધી અરવલ્લીથી સમાચાર. અરવલ્લી જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. શામળાજી સહિતના ગ્રામ્ય પંથકો પ્રભાવિત જોવા મળ્યા છે. શામળાજીમાં ભારે પવનના કારણે બેનર ઉડ્યા. નાના લારી ગલ્લાના વેપારીઓમાં દોડધામ મચી ગઈ. મોડાસાના ઇસરોલમાં વરસાદી માહોલ છવાયેલો છે. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડકનો અહેસાસ લોકોને થયો. હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં અહીં પલટો આવ્યો છે. તો તેજ પવનના કારણે જે બેનર લગાવવામાં આવ્યા હતા તેને પણ નુકસાન પહોંચ્યું છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, એકાએક વરસાદ ત્રાટક્યો અને ત્યારબાદ બેનરને પણ નુકસાન પહોંચ્યું છે, નાના વેપારીઓને પણ નુકસાની ગઈ છે. શું અપડેટ્સ? હા દીપા, ચોક્કસથી જે પ્રકારે હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે અરવલ્લી જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા ભારે પવનોના કારણે યાત્રાધામ શામળાજી વિસ્તારમાં ભારે પવન જોવા મળ્યો છે. ખાસ કરીને જે નાના વેપારીઓ જે ગલ્લા ચલાવે છે, લારી ચલાવે છે તેમાં દોડધામ જોવા મળી હતી. સાથે જ જે બેનર હોર્ડિંગ લગાવવામાં આવ્યા છે તે પણ ઉડી જવા પામ્યા હતા. એટલે કે ભારે પવન બાદ વરસાદની શરૂઆત થતા શામળાજી મંદિર તરફ જવાનો જે રસ્તો છે એ રસ્તામાં પણ પાણી ભરાયા છે હાલ. એટલે કહી શકાય કે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. બીજી તરફ મોડાસા તાલુકામાં પણ જે ગ્રામીણ વિસ્તાર છે ઇસરોલ, બલુંદ્રા, જીવણપુર આ વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત થઈ છે. પહેલા પવનની શરૂઆત થઈ. હાલ મોડાસા શહેરમાં પણ ભારે પવન જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં જે આગાહી કરવામાં આવી હતી કે વરસાદ પડશે ત્યારે જે પ્રકારની ગરમી છેલ્લા 3 દિવસમાં પડી રહી છે તેમાં આંશિક રાહત હાલ તો જોવા મળી રહી છે દીપા. પરંતુ જે પ્રકારે શામળાજીમાંથી નુકસાનીના સમાચાર સામે આવશે તે ચોક્કસ છે. દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. ચાલુ ધોધમાર વરસાદના કારણે રોડ રસ્તા પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. તો ભર ઉનાળે જે રસ્તાઓ છે તે તમને પાણીમાં ગરકાવ જોવા મળ્યા છે. અહીં પાણીનું સામ્રાજ્ય જાણે કે જામી ગયું છે. શામળાજી મંદિર તરફ જતા માર્ગે આ સ્થિતિ સર્જાઈ છે. પવનની ગતિ પણ ખૂબ જ તીવ્ર નોંધાઈ છે. વરસાદ સતત વરસી રહ્યો છે જેના કારણે જે પ્રવાસીઓ અહીંની મુલાકાત લેવા માટે આવી રહ્યા છે તેઓ પણ અટવાયા છે. તેમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અવરજવર કરવામાં પણ ખાસી પરેશાની થઈ રહી છે. શામળાજી મંદિર તરફ રસ્તા પર આ રીતે પાણી ભરાઈ ગયા છે. જે વાહનો છે તેની અંદર પણ પાણી ભરાતા ચાલકોને પરેશાની થઈ રહી છે. અને સતત આ જ રીતે જો વરસાદ વરસશે તો ધરતીપુત્રોના જે પાક છે તેને પણ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવશે. વારંવાર કમોસમી વરસાદના મારથી ખેડૂતો પરેશાન થયા છે. પાકને વારંવાર નુકસાની જઈ રહી છે જેના કારણે હવે આર્થિક રીતે તેઓ પાયમાલ થવાની અણી આવ્યા છે. હજુ પણ કાલનો દિવસ ભારે રહેશે. કાલના દિવસ માટે પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હજુ તો 2 દિવસ આ જ પ્રકારના વાતાવરણ માટે તૈયાર રહેવું પડશે. ભારે પવન સાથેનો જે વરસાદ વરસ્યો છે તેના કારણે નાગરિકોને ગરમીથી અને બફારાથી આંશિક રાહત જરૂરથી મળી છે. હજુ પણ આ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે. જે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થઈ રહી છે અને મધ્યપ્રદેશમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે તેની જ અસરો રાજ્યભરના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક,
કયા વિસ્તારોમાં કેવો માહોલ? દીપા, ચોક્કસથી જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે, ત્યારબાદ શામળાજીમાં સ્થિતિ જોવા જઈએ તો ભારે પવનના કારણે જે સ્થિતિ બની છે તેમાં વરસાદ પણ ભારે પડ્યો છે. ખાસ કરીને યાત્રાધામ શામળાજીમાં મંદિર તરફ જતો જે રસ્તો છે તે રસ્તામાં કેડસમા પાણી ભરાયા છે, જેથી જે સ્થાનિક નાના વેપારીઓ છે લારીની ગલ્લાવાળા તેમને ભારે નુકસાન ગયું છે. ખાસ કરીને જે નાના કાચા જે ગલ્લાના લોકો હતા તેમના પાણી ઘૂસી જવા પામ્યા છે અને તેના કારણે તેમને નુકસાન પહોંચ્યું છે અને હાલ ભારે પવન સાથે વરસાદ યથાવત છે. બીજી તરફ અરવલ્લી જિલ્લાના બીજા વિસ્તારની વાત કરીએ તો મોડાસા શહેરમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, પરંતુ વરસાદની શરૂઆત થઈ નથી, પરંતુ કેટલીક જગ્યાએ હોર્ડિંગ ઉડી જવા પામ્યા છે. એટલો ભારે વરસાદ પવન આવી રહ્યો છે. ખાસ કરીને મોડાસા શહેરનો જે ગ્રામીણ વિસ્તાર છે મોડાસા તાલુકાનો, ત્યાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અને જે ગરમીનો અહેસાસ જિલ્લાવાસીઓ કરી રહ્યા હતા તેમાં ઠંડક હાલ તો જોવા મળી રહી છે. આ સંજોગોમાં જોવા જઈએ તો યાત્રાધામ શામળાજીમાં સૌથી વધુ હાલ તો વરસાદ જોવા મળી રહ્યો છે. કહી શકાય કે અડધાથી 1 ઇંચ જેટલો વરસાદ માત્ર 20 થી 25 મિનિટમાં પડ્યો હશે. તેવા સંજોગોમાં હાલ સ્થિતિ જોવા જઈએ તો નાજુક છે. જી દીપા, આભાર હાર્દિક જાણકારી આપવા માટે. વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત જોવા મળ્યા છે અને પવનના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી ગઈ છે. બીજી તરફ કરા સાથેનો વરસાદ હજુ પણ મુશ્કેલી વધારી રહ્યો છે ખેડૂતોની. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, સાબરકાંઠાના કયા કયા વિસ્તારો પ્રભાવિત જોવા મળ્યા છે કમોસમી વરસાદથી? જી ચોક્કસ છે. સાબરકાંઠા જિલ્લામાં વાત કરવા ખેડૂતોમાં અને વિજયનગર વિસ્તાર વાતાવરણ પલટો જોયો. આ ઉપરાંત અન્ય તાલુકામાં વાતાવરણ પલટો જોવા મળ્યો. હવામાન વિભાગની આગાહી હતી કે 7 દિવસમાં કરા સાથે કમોસમી વરસાદ અને વરસાદની શક્યતા, જેને લઈને આજ ખેડૂતો સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. સાથે લઈને ઠેર પાણી જોવા મળે તો લોકો જે તેના કારણે પણ લોકોમાં વાંચરો જોવા મળે તો લોકો હાથમાં બરફના કરા લઈને જે વિડીયો છે વિડીયો પણ વાયરલ થાય છે. એટલે ખાસ કરીને વાત કરવા માટે જે કરા સાથે વરસાદ જોતા લોકોમાં વાંચરો જોવા મળી હતી. આભાર ઈશાન જાણકારી આપવા માટે. તો કરા સાથેનો આ વરસાદ જેના વિડીયો પણ હાલ સાબરકાંઠામાં વાયરલ થઈ રહ્યા છે. વાતાવરણમાં આંશિક રાહત વર્તાઈ છે. આકાશમાં હજી પણ વાદળો ઘેરાયા છે. ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની આગાહી વચ્ચે અંબાજી પ્રભાવિત. વિભાગે વરસાદની આગાહી કરી છે તે જોતા શક્તિપીઠ અંબાજી ધામમાં આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને દિવસભરની જે ગરમી હતી ગરમી બાદ હળવા વરસાદના ઝાંટા છાંટવાની શરૂઆત થવા પામી છે. આપણે ચોક્કસ બતાવવા માંગીશ કે હજી પણ જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે, જે વરસાદના ભરેલા વાદળો જોવા મળી રહ્યા છે અને હજી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા લાગી રહી છે. ને હાલ તબક્કે આપણે બતાવીશ કે જે રીતે વરસાદ જે હાલ તબક્કે ધીમી ધારે એટલે કે હળવો વરસાદ જે પડી રહ્યો છે એ વરસાદના પગલે છે વાતાવરણમાં ચોક્કસપણે ગરમીમાં આંશિક રાહત ચોક્કસપણે મળી છે. પણ ક્યાંક ને ક્યાંક કહેવાય છે કે આ જે કમોસમી વરસાદ છે જે હાલ તબક્કે ભર ઉનાળામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેડૂતોનો પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ ગુજરાતી, અંબાજી. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો છે. પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાએ પોતાની બેટિંગ જે છે તે કરી છે. કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કરા સાથેનો વરસાદ પણ ખાબક્યો. હવામાન વિભાગે આગાહી કરી હતી આજના દિવસ માટે અને એ જ પ્રમાણે વાતાવરણ અંબાજીમાં જોવા મળ્યું છે. જેવો માહોલ સર્જાયો છે. ગિરનારા ગામમાં આશ્રમ શાળાના પતરા અને શેડ ઉડ્યા હોવાની જાણકારી મળી છે. તેજ પવનથી આશ્રમ શાળાના સામાનને પણ નુકસાન પહોંચ્યું. મિની વાવાઝોડા જેવો માહોલ. ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ પણ મળ્યા છે. અનેક જગ્યાએ વીજ થાંભલાઓ જમીનદોસ્ત થયા છે. વીજ પુરવઠો યથાવત કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. તો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે અને અનેક એવા જિલ્લાઓ જે પ્રભાવિત થયા છે. સતત પવનની ગતિ પણ તીવ્ર નોંધાઈ છે, જેના કારણે વીજ થાંભલાઓને પણ અસર પહોંચી છે અને વીજ થાંભલા જમીનદોસ્ત થયાના સમાચાર પણ મળ્યા છે. વલસાડના કપરાડામાં કરા સાથે વરસાદ ખાબક્યો છે અને હુડા ગામ આસપાસ જે કરા પડ્યા તેનાથી પણ
ખેડૂતોના પાકને નુકસાની જશે તે વાત નક્કી છે. તેજ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો છે. આસપાસના વિસ્તારમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે અને લોકોએ ઉનાળાની જે અંગ દજાડતી ગરમી હતી તેનાથી રાહતનો અહેસાસ કર્યો છે. પરંતુ બીજી તરફ ખેડૂતોના પાકને અહીં નુકસાની સહન કરવાનો વારો આવશે. વધુ એક આર્થિક ફટકો જે ખેડૂતોને પડશે. અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો. બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. હળવા વરસાદની શરૂઆત થઈ. ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ અહીં છવાયો. વરસાદના હળવા છાંટા, વાતાવરણમાં આંશિક રાહત. આશંકા હજી પણ છે કે વરસાદ આ જ રીતે વરસશે. ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો છે. વરસાદની આગાહી વચ્ચે વરસાદી વાતાવરણ અંબાજીમાં. તો અંબાજીમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો જે છવાયેલા જોવા મળી રહ્યા છે અને કરા સાથેનો વરસાદ પણ કેટલાક સ્થળોએ વરસ્યો છે. સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મહેન્દ્ર, અત્યારે કેવા પ્રકારનો વરસાદી માહોલ અંબાજીમાં? બિલકુલ દીપા, આપને બતાવી દઉં કે જે રીતે હવામાન વિભાગે 4 દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે આગાહી જોતા સવારથી તો અંબાજી પંથકમાં ભારે ગરમીનો ઉકળાટ જોવા મળતો હતો અને બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તે વળતો જતા આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા. જોતજોતામાં વરસાદની ધીમી ધારે શરૂઆત થવા પામી હતી અને જે આકાશના વાદળો હતા એ વાદળો પણ હજી જે આકાશમાં ઘેરાયેલા છે અને ગાજવીજ સાથે હજી હળવા વરસાદના ઝાપટાની શરૂઆત થઈ છે. ક્યાંક ને ક્યાંક હળવા જે વરસાદ છે ગરમીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. ચોક્કસ દીપા, આપને બતાવી કે જે રીતે હાલ તબક્કે કમોસમી વરસાદ એટલે કે ભર ઉનાળે જે વરસાદ વરસી રહ્યો છે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ચિંતામાં વધારો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. દીપા, આભાર મહેન્દ્ર જાણકારી આપવા માટે.